તળાજા ખાતે જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરાઈ। મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી। ભાવનગરના તળાજા ITI ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે જિલ્લા કલેક્ટર RK મહેતા અને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ પણ જોડાયા હતા। મંત્રીના હસ્તે શિક્ષાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ, પુરુષ હથિયારી પોલીસ ટુકડી, મહિલા હથિયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટૂન, NCC 6 બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલીસ કેટેક્સ, SPC સહિત પ્લાટૂનની ટુકડીઓ દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી હતી। શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય સેવા કરનારને સન્માનિત કરી તેઓને બિરદાવ્યા હતા। ધ્વજવંદન બાદ એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું। પરેડનું નેતૃત્વ PIRD રબારીએ કર્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર RK મહેતા, જિલ્લા વિકાસ GS સોલંકી, પ્રોબેશનરી IAS અધિકારી આયુષી જૈન, પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, રિજનલ મ્યુનિસિપલ કમિશનર DM સોલંકી, નાયબ વન સંરક્ષણ સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર ND ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરુ, તળાજા પ્રાંત અધિકારી JR સોલંકી, આગેવાન RC મકવાણા સહિતના પદાધિકારી, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। माननीय मंत्री श्री आदरणीय परसोत्तमभाई सोलंकी સાથે સન્માનનીય કલેક્ટર શ્રી RK મહેતા સાહેબ, સાર્જન્ટ DB ગોહિલ, કેવું છે